दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર મિત્રો, આપણે સંયોજક પેશીનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને ત્રીજો પ્રકાર છે એ વિશિષ્ટ સંયોજક પેશી અને એની અંદર કાસ્થિ, અસ્થિ અને રુધિર ત્રણ પ્રકારો છે જેમાંથી આપણે કાસ્થિનો અભ્યાસ કરી દીધો છે, જેની અંદર કાસ્થિ કોષો અને એની અંદર રહેલું આધારક દ્રવ્ય સખત અને સ્થિતિસ્થાપક હોય છે। ભાર અથવા તો દબાણ સહન કરવાની ક્ષમતા ધરાવે એવા પ્રકારનું દ્રવ્ય કાસ્થિ દ્રવ્ય હોય છે અને એનાથી જે પેશી બને છે જેને આપણે કાસ્થિ તરીકે ઓળખીએ છીએ। શરીરમાં કઈ જગ્યાએ આવેલી છે અને એની રચના અને કાર્ય એ દરેકનો આપણે અભ્યાસ કરી દીધો છે। હવે એના પછી આવે છે અસ્થિ। કાસ્થિમાંથી અસ્થિનું રૂપાંતર થાય છે, એના માટે આપણે પહેલા એક નાની આકૃતિ દોરીએ। કાસ્થિ કોષોમાંથી કેટલાક ફેરફાર થઈ અને અસ્થિ બને છે। એક આપણે આમ તો નળીઓવાળી રચના છે બધી, હાર્વેસિયન નલિકા જેને કહેવાય, એમાં એક નળી છે મોટી બતાવીએ છીએ, બાકીની બધી નાની નાની બતાવીશું। આવી નળીઓ સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી છે, એટલે કે કેન્દ્રથી સરખા અંતરે ગોઠવાયેલી હોય એવા પ્રકારની નળીઓ છે। બાકીનું બધું આ રીતે બતાવી શકો છો તમે। આ અસ્થિની રચના છે। તો સૌથી અંદરની બાજુ એક કોટર હોય છે, પોલાણ હોય છે। અસ્થિ હાડકું છે એ હાડકાનું અંદરનું પોલાણ નહીં, અંદરનું પોલાણને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ, પણ હાડકાના પોલાણ સિવાયનો જે ભાગ છે એનો જ્યારે છેદ લેવામાં આવે ત્યારે એની અંદર આવી સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલી બધી નળીઓ જોવા મળે છે અને સસ્તન પ્રાણીઓની અંદર એ નળીઓ હોય છે જેને હાર્વેસિયન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા હાર્વેસિયન નલિકાઓ એને કહેવાય છે। અહીંયા એટલો બધો ઉલ્લેખ તમારે ચોપડીની અંદર રચનામાં એનો કરેલો નથી, પરંતુ આ પ્રકારની જે રચના છે એની અંદર અસ્થિકોષો, આ છે અસ્થિકોષ, જેમ કાસ્થિ કોષો હોય છે એમ આપણે એને અસ્થિકોષો તરીકે ઓળખીએ છીએ। ઓસ્ટિયોસાઇટ્સ જેને કહેવામાં આવે છે। અહીંયા એ પણ ગોળાકાર પ્રવાહીથી ભરેલું કોટર છે, ગુહા છે, એની અંદર કોષ સ્થાનની અંદર આવેલા હોય છે। જો આપણે કાસ્થિની અંદર આવી રચના ભણ્યા હતા અને એની અંદર આ પ્રમાણે કોષ સ્થાનની અંદર કાસ્થિ કોષ આવેલા છે। કાસ્થિ કોષ, કાસ્થિની રચના ભણે એની સાથે આપણે સરખાવીએ છીએ આની। તો અહીંયા આજુબાજુ જે પ્રવાહીથી ભરેલી જે કોટર છે, ગુહા છે, જેને આપણે કોષ સ્થાન કહીએ છીએ, અને એ કોષ સ્થાનની અંદર પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય ત્યારે આ કાસ્થિ છે એનો કોષ સ્થાનનો ભાગ બિલકુલ સંકોચાઈ જાય છે અને એનાથી જે બને છે એ આ અસ્થિકોષ બની જાય છે। કારણ કે આપણે બધા જાણીએ છીએ, આગળ પણ આપણે થોડી સમજૂતી આપી છે કે કાસ્થિ એ ગર્ભાવસ્થામાં, ભ્રૂણ અવસ્થામાં આપણું શરીર કાસ્થિનું બનેલું હતું અને પછી જન્મ બાદ ધીમે ધીમે કાસ્થિનું રૂપાંતર અસ્થિમાં થયેલું છે, જેને આપણે કહીએ છીએ કાસ્થિજાત અસ્થિ અથવા એને કાર્ટિલેજિયસ બોન તરીકે ઓળખવામાં આવે છે। તો કાસ્થિમાંથી જ અસ્થિમાં રૂપાંતર થયું છે, માટે અહીંયા આ રચના છે એમાંથી આ પ્રકારે રચના જોવા મળતી હોય છે। એ સિવાય વધારાની અંદર અહીંયા પ્રવાહીમય દ્રવ્ય આવેલું છે અને જુદા જુદા ક્ષારો એની અંદર ઉમેરાતા હોય અને એના કારણે જે તૈયાર થાય છે એ સખત મજબૂતાઈ આપે છે, પરંતુ થોડો તફાવત એટલો છે, આ પણ સખત છે પણ અસ્થિતિસ્થાપક છે, સ્થિતિસ્થાપક નથી। કાસ્થિ સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે હાડકું અથવા અસ્થિ છે એ અસ્થિતિસ્થાપક છે, પરિણામે એ ભાગવાની શક્યતા, તૂટવાની શક્યતા બહુ વધારે રહેલી છે, એટલે વળે નહીં પણ ફ્રેક્ચર થઈ જાય અથવા તો તૂટી શકે છે એવા પ્રકારની આ રચના છે। તો એને આપણે અસ્થિ તરીકે ઓળખીએ છીએ। સ્થાન તો આપણે લખીશું તો તમે બધા જાણો જ છો કે શરીરની અંદર સ્થાન એનું કઈ જગ્યાએ છે, સ્પષ્ટતા અલગ નથી કરેલી, પણ તમે જુઓ તો મોટાભાગે શરીરનું માળખું રચે છે
આ શરીરની અંદર જ્યાં જ્યાં અસ્થિઓ આવેલા છે, દાખલા તરીકે હાથનો ભાગ છે તો એની અંદર અસ્થિ આવેલા છે, અસ્થિ પગની અંદર અસ્થિ આવેલા છે, જેથી કરીને આપણે ઊભા રહી શકીએ છીએ. બીજું કે શરીરની અંદર આવેલા અંગો છે, પોલા જે અંગો આવેલા છે એની અંદર પોલાણ બનાવવાનું, પોલાણની અંદર અંગો આવેલા છે એવું આપણે કહીશું. પાંસળીઓ છે, પાંસળી પિંજર છે, તો એની અંદર જુદા જુદા અંગો ફેફસા અને હૃદય એમાં સંકળાયેલું હોય છે. એ જ પ્રમાણે સ્કંદ મેખલા છે, નિતંબ મેખલા છે, આ બધા જ અસ્થિઓના કારણે આપણું આખું શરીર છે એનો મુખ્ય ભાગ બને છે એમ કહીએ તો પણ ચાલશે. અને શરીરની અંદરથી જો અસ્થિ તમે નીકાળી દો અથવા કાઢી નાખો તો શરીર છે એ આમ સીધું ઊભું રહી શકતું નથી. એટલે મુખ્ય માળખું રચે છે જેને આપણે અસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો એવું આપણે કહીશું સખત અસ્થિતિસ્થાપક. આની અંદર રચના લખીશું સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. સખત ખરું, કાસ્થી પણ સખત છે, પણ અહીંયા અસ્થિતિસ્થાપક છે એ આપણે ધ્યાન રાખીશું. અસ્થિતિસ્થાપક દ્રવ્ય ધરાવે છે અને એની અંદર કેલ્શિયમના ક્ષાર અને Caના કેલ્શિયમના ક્ષાર અને કોલેજન દ્રવ્ય જેની અંદર આવશે કોલેજન તત્વ અથવા કોલેજનના કારણે શ્વેત તંતુ બને છે જે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન દ્રવ્યથી સમૃદ્ધ છે. એટલે કે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન દ્રવ્ય વધારે પ્રમાણમાં એની અંદર આવેલું હોય છે. એ સિવાય પણ અન્ય ઘણા બધા બીજા ક્ષારો પણ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, ઘણા બધા ક્ષારો એની અંદર આવેલા હોય છે અને એના કારણે એક બરડ રચના બને છે, અસ્થિતિસ્થાપક રચના એનાથી તૈયાર થતી હોય છે. અસ્થિઓ છે એ મજબૂતાઈ આપવાનું કાર્ય છે અને એના માટે આ બધું જવાબદાર છે. કોલેજન દ્રવ્ય સમૃદ્ધ જે અસ્થિને મજબૂતાઈ આપે છે. એટલે અસ્થિ મજબૂત છે એના માટેના આ બધા ઘણા બધા ઘટકો છે એની રચના જવાબદાર છે એવું આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. શરીરની મુખ્ય પેશી આપણે કહીશું એને શરીરની મુખ્ય પેશી છે જે રચનાત્મક માળખું રચે છે. રચના એની થયેલી છે મેં તમને કહ્યું એ પ્રમાણે કે અસ્થિઓ તમે અંદરથી કાઢી લેશો તો આખું શરીર છે એ સીધું આ રીતે ઊભું રહી શકતું નથી. એટલે માળખું રચે છે અને શરીરને આધાર આપે છે તથા એની અંદર રહેલા અંગો છે એને રક્ષણ પૂરું પાડે છે એવું આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. કોમળ પેશીઓ અને અંગોને કોમળ પેશીઓ અને અંગોને આધાર આપવાનું અને રક્ષણ આપવાનું એનું કાર્ય છે. આધાર અને રક્ષણ આપે છે. રક્ષણનું કાર્ય છે તો અંદરની બાજુ જે અંગો આવેલા છે હૃદય અને ફેફસા જેવા એને રક્ષણ આપે છે અને આધાર આપવાનું કાર્ય પેશીઓને આધાર આપે છે. દાખલા તરીકે સ્નાયુ પેશી છે તો અહીંયા સ્નાયુઓ ખરા પણ એ અસ્થિ ન હોય તો એના કારણે રહી ના શકે. એટલે અસ્થિને આધાર અસ્થિ છે એ સ્નાયુને આધાર આપવાનું કાર્ય કરે છે જેની મદદથી આપણે હલનચલન કરી શકીએ છીએ. હલનચલનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે એમ પણ કહી શકાય. સ્નાયુ હલનચલનની અંદર ભાગ લે છે પરંતુ અસ્થિઓ જો ન હોય તો આપણે હલનચલન કરી શકતા નથી. એટલે એની અંદર પણ એ અગત્યનો ભાગ લે છે એવું આપણે કહી શકીએ છીએ. રચનાની અંદર બીજો મુદ્દો આવે છે કોષ સ્થાનોમાં અસ્થિ કોષો જેને કહેવામાં આવે છે ઓસ્ટિયોસાઇટ્સ. જે રીતે કાસ્થીમાં એને આપણે કાસ્થી કોષોનો અંગ્રેજી શબ્દ કોન્ડ્રોસાઇટ્સ કહીએ છીએ એ પ્રમાણે એને ઓસ્ટિયોસાઇટ્સ કહેવામાં આવે છે. અથવા તો અસ્થિ કોષો કોષ સ્થાનની અંદર એ ગોઠવાયેલા હોય છે અથવા તો રહેલા છે, ગોઠવાયેલા છે. જેમાં પાણીનું પ્રમાણ બિલકુલ નહિવત છે અને 12 થી 15% જેટલું પાણી છે. પાણી ઓછું હોવાને કારણે એ બરડ બની જાય છે. અને દાખલા તરીકે તમને ઉદાહરણ આપો કે કોઈ પણ ઝાડ છે અથવા તો વૃક્ષ છે એની ડાળી તમે જુઓ તો એ ડાળી છે એ શરૂઆતમાં સ્થિતિસ્થાપક હોય છે, લચકદાર છે વૃક્ષ ઉપર હોય ત્યાં સુધી. તમે પકડી અને ખેંચો તો વળે અને પાછી મૂળ જગ્યાએ જતી રહેશે, સ્થિતિસ્થાપક છે. તો એ કાસ્થિ છે. હવે એની એ ડાળી છે એને તમે કાપી અને સૂકવી દેશો, પાણી એની અંદરથી બિલકુલ ઓછું થઈ જાય
અને પછી તમે એ ડાળી છે એને વાળવાનો પ્રયત્ન કરો તો શું થશે? તૂટી જશે, ભાગી જશે. તો એ સુકાયેલી ડાળી છે, સુકાયેલું લાકડું, એ છે અસ્થિ. એટલે કાસ્થિમાંથી અસ્થિ એ પ્રમાણે બની જાય છે. અને એના પરિણામે બીજું કોઈ બદલાતું નથી, એની અંદર કોષો બદલાતા નથી, પણ પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેના કારણે અસ્થિતિસ્થાપકતાનો ગુણ એની અંદર જોવા મળતો હોય છે. ખાસ કરીને અલગ રીતે કાર્ય આપેલું છે. એ કાર્યને જો આપણે અહીંયા બાજુમાં લખીએ તો પગની અંદર અસ્થિ આવેલા છે. પગના અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. પગની અંદર જે હાડકાઓ આવેલા છે, ભાર વહન, આપણો ભાર, આપણું વજન છે એ પોતે સહન કરે છે અથવા તો વજન ઉચકી શકે છે, એને આપણે ભાર વહનનું કાર્ય કહીશું. પછી ખાસ કરીને કોમળ જે કંકાલ સ્નાયુ છે એની સાથે જોડાય અને હલનચલનનું કાર્ય કરે છે. કંકાલ સ્નાયુ કંકાલની સપાટી ઉપર આવેલા છે, માટે એને કહેવાય કંકાલ સ્નાયુ સાથે જોડાઈને હલનચલનનું કાર્ય કરે છે. કંકાલ સ્નાયુ, કંકાલની સપાટી ઉપર જે સ્નાયુ ગોઠવાયેલા છે એને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ, હાથના અને પગના. તો એની સપાટી ઉપર ગોઠવાયેલા છે, પરિણામે આપણે હલનચલન કરી શકીએ છીએ. એટલે એ અગત્યની વાત એની સાથે સંકળાયેલી છે, એ પણ કાર્ય એનું આપણે લઈશું તો ચાલશે. અને કેટલાક અસ્થિઓ એવા છે, કેટલાક અસ્થિઓ અસ્થિ મજ્જા ધરાવે છે, જેને આપણે બોન મેરો કહીએ છીએ. અસ્થિ મજ્જા હાડકાનું પોલાણ છે, અસ્થિ મજ્જા ધરાવે છે, જેમાં રુધિરના કોષો ઉત્પન્ન થાય છે. રુધિરની અંદર આવેલા કોષો, કારણ કે એના પછીની આપણે પેશી રુધિરનો અભ્યાસ કરીશું, તો રુધિરની અંદર આવેલા રક્તકણો, શ્વેતકણો, ત્રાંકકણો વગેરે કણો છે એ એની અંદર ઉત્પન્ન થાય છે. તો એ કાર્ય પણ એનું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે એક અસ્થિ જે શરીરની મુખ્ય રચના બનાવે છે, એ કે જેનું આધારક દ્રવ્ય છે એ કોલેજન અને કેલ્શિયમના ક્ષારને કારણે સખત અને અસ્થિતિસ્થાપક બની જાય છે. અને એના કારણે આ જે રચના છે એ રચના અસ્થિ તરીકે ઓળખાય છે. અને મુખ્ય એના કાર્ય છે, આટલા કાર્ય અહીંયા આપણે લખી શકીએ છીએ, આકૃતિ અને કાર્ય. સ્થાન તો જો કે શરીરમાં બધી જગ્યાએ છે, માટે આપણે એનું સ્થાન એવું કંઈ અલગથી એને લેતા નથી. તો અસ્થિની રચનાનો આ છે અભ્યાસ. હવે એના પછી રુધિરનો અભ્યાસ આવે છે. ત્રીજા નંબરની વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી, જેને આપણે રુધિર તરીકે ઓળખીએ છીએ. અને એ રુધિરનો અભ્યાસ અહીંયા સાઈડમાં કરેલો જ છે. આમ તો પ્રવાહી સંયોજક પેશી એટલા માટે કહેવામાં આવે છે રુધિરને, કારણ કે આધારક દ્રવ્ય છે એ પ્રવાહીમય છે. એનું નામ છે પ્રવાહી સંયોજક પેશી. કોષો વત્તા આધારક દ્રવ્ય જે પ્રવાહી સ્વરૂપે હોય છે. પ્રવાહી એટલે જેને આપણે રુધિર રસ કહીએ છીએ. આમ તો બે પ્રકાર પાડીશું એના આપણે, રુધિર રસ અને બીજું છે એ કોષો. મોટા ભાગે તમે જોશો તો દરેક સજીવો પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, અને એ પૃષ્ઠવંશી પ્રાણીની અંદર રુધિર રસ એટલે આધારક દ્રવ્ય જેને કહેવાય, આધારક, આ આધારક દ્રવ્ય છે એ રુધિર રસ છે. અને કોષો એટલે એની અંદર રુધિર કોષો આવેલા હોય છે. તો કોષોનું પ્રમાણ અને રુધિર રસનું પ્રમાણ એ બધા પૃષ્ઠવંશી પ્રાણીમાં સરખું નથી હોતું. ઘણા પૃષ્ઠવંશી પ્રાણીઓ એવા છે કે જેની અંદર 20% કોષો આવેલા હોય અને 80% જેટલું આધારક દ્રવ્ય આવેલું હોય છે. જ્યારે આપણા શરીરની અંદર એનો રેશિયો છે એ લગભગ 55-45% જેટલો રેશિયો જોવા મળે છે. એટલે આ રેશિયો છે દરેકની અંદર અલગ અલગ પ્રકારે જોવા મળતો હોય છે. તો રુધિર કોષો છે એ કોષોને આપણે 3 ભાગની અંદર અથવા 3 પ્રકારોમાં વહેંચીએ છીએ, જેનો વધારે અભ્યાસ તમે આગળના એક પ્રકરણની અંદર કરશો. પણ અહીંયા ફક્ત એક સામાન્ય માહિતી થોડીક આપેલી છે. અને એ માહિતીની અંદર એક તો આવશે રક્તકણ, જેને કહેવામાં આવે છે આરબીસી, રેડ બ્લડ સેલ્સ એનું આખું નામ છે. રેડ એટલે લાલ, લાલ પ્રકારના રુધિરના કોષો, રેડ બ્લડ સેલ્સ. સેલ્સ સરળ શબ્દ છે, એને કોર્પલ્જલ્સ પણ કહેવાય છે, સી એટલે. તો આરબીસી રક્તકણ કહેવાય. અને બીજો છે એ
શ્વેતકણ જેને કહેવામાં આવે છે WBC, અને ત્રીજા નંબરે એ રુધિર કણિકાઓ અથવા એનું બીજું નામ છે ત્રાક કણો. મોટાભાગના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ત્રાક કણો આવેલા છે જે કોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે આપણા શરીરની અંદર એ નાની એવી કણિકાઓ અથવા તો ટુકડાઓ હોય છે જે કોષ કેન્દ્ર ધરાવતી નથી, માટે એને રુધિર કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્લેટલેટ્સ કહેવાય છે, એના માટેનો એ શબ્દ છે. તો અહીંયા જો મનુષ્યની તમે વાત કરો, સસ્તનની વાત કરો, તો સસ્તન પ્રાણીઓની અંદર આ એક તે કોષ કેન્દ્ર રહિત છે. કોષ કેન્દ્ર રહિત, કોષ કેન્દ્ર જોવા નથી મળતું. આ પણ કોષ કેન્દ્ર રહિત છે, જ્યારે ફક્ત શ્વેત કણો કોષ કેન્દ્ર ધરાવે છે. ફક્ત એક જ પ્રકારના કોષો કોષ કેન્દ્ર ધરાવે છે, બાકીના બે કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી. રક્તકણો છે એ કાર્ય એનું તો શ્વસન રંજક હિમોગ્લોબિન એની અંદર આવેલું છે, અને જ્યારે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ તો એ ઓક્સિજનને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય એ રક્તકણની અંદર રહેલું હિમોગ્લોબિન કરે છે, અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એને ફરી પાછો ફેફસાની સપાટી સુધી લાવવાનું કાર્ય કરે છે. એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ સાથે સંકળાયેલું છે. હિમોગ્લોબિન વધુમાં વધુ એની અંદર રહી શકે એટલા માટે એમાં કોષ કેન્દ્ર આવેલું નથી હોતું. બીજા નંબરના શ્વેત કણો છે જેનો રંગ શ્વેત એટલે એકદમ વ્હાઇટ નથી હોતો, પરંતુ રંગહીન કહેવામાં આવે, અને આકાર બદલતા કોષો છે, અને એ લસિકા કોષો એની અંદર પણ આવેલા છે. શરીરની અંદર ઘણા બધા કાર્યો એના છે, પ્રોટીન બનાવવાનું કાર્યથી માંડી અને પ્રતિકારકતા સાથે પણ એ સંકળાયેલા છે, અને ભક્ષક કોષો તરીકે પણ એ કાર્ય કરતા હોય છે. અને ત્રીજા નંબર છે રુધિર કણિકાઓ, જે ખાસ કરીને રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને જ્યારે પણ આપણને ઘા પડ્યો હોય, જ્યાં સુધી રુધિર શરીરની અંદર હોય, નળીઓમાં હોય, ત્યાં સુધી એ જામી જતું નથી. પણ જ્યારે આપણને કોઈ ઘા પડ્યો હોય, વાગ્યું હોય અને લોહી બહાર નીકળે તો થોડા સમય પછી એ જામી જાય છે, અથવા તો ક્લોટ કહેવાય એને, જેથી કરીને બાકીનું લોહી નીકળતું બંધ થઈ જાય. તો એના માટે એ જવાબદાર છે. 1 ઘન મિલીમીટરની અંદર એની સંખ્યા લગભગ અલગ અલગ હોય છે. આમાં 50થી માંડી અને 55 લાખ પુરુષની અંદર હોય છે, અને સ્ત્રીઓમાં થોડીક ઓછી હોય છે. પુખ્ત સ્ત્રીની અંદર જનરલી 45 થી 55 લાખ છે આની સંખ્યા. આમાં 4 થી 7,000 જેટલી છે, ઓછી હોવી જરૂરી છે, અને આમાં લગભગ 2.5 થી 4 લાખ જેટલી સંખ્યા. સેમ સેમ્પલ લો તમે, એક જ પ્રકારનું કદ લો, તો એની અંદર આ સંખ્યા અલગ અલગ જોવા મળતી હોય છે. તો અહીંયા થોડોક અભ્યાસ કરેલો છે. તરલ પ્રવાહી છે, અને એનું કાર્ય છે સંચારી, પરિસંચારી તરલ પ્રવાહી જેને કહેવાય છે. પરિસંચારી તરલ પ્રવાહી છે, અને શરીરની અંદર ફરતું હોય છે. પરિસંચાર, પરી એટલે પરિવહન કહેવાય, ફરીને પાછું મૂળ જગ્યાએ આવે છે, જેને આપણે પરિવહન કહીએ છીએ. એટલે પરિસંચારી તરલ પ્રવાહી છે. પ્રવાહીમય આ ભાગ શરીરની અંદર આવેલો છે, જે વિવિધ પદાર્થોના પરિવહનમાં મહત્વનો ભાગ ભજવે છે. વિવિધ પદાર્થો જેની અંદર આપણે ઓક્સિજનની વાત કરી, તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન થાય છે. સાથે સાથે પોષક પદાર્થો, પાચન માર્ગમાંથી પચેલા ઘટકો છે એને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય છે. પછી એમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો છે એને પણ પાછા લાવવાનું કાર્ય કરે છે. એટલે જુદા જુદા પદાર્થો છે એની લેવડ દેવડ સાથે સંકળાયેલું છે એવું આ રુધિર, જેને આપણે પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. થોડોક અભ્યાસ અહીંયા આપેલો છે, ફક્ત કોષોના નામ ધ્યાનમાં રાખજો. બાકીનો અભ્યાસ છે એ એના પછી એક પ્રકરણ આવે છે, અને એની અંદર પ્રકરણ નંબર 17 અને 18 એમાં આપણે વધારેમાં વધારે એનો અભ્યાસ કરવાનો આવે છે. તો અહીંયા સંપૂર્ણ રીતે આપણે સંયોજક પેશી છે એના 3 પ્રકારો છે એ પૂર્ણ કરીએ છીએ, જેમાં શિથિલ સંયોજકની અંદર તંતુ ઘટક અને મેદપૂર્ણ પેશીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી સઘન સંયોજક પેશીની અંદર સઘન નિયમિત અને અનિયમિતનો અભ્યાસ કર્યો, અને ત્રીજા નંબર વિશેષ સંયોજક પેશી વિશિષ્ટ છે, રૂપાંતર થયેલી છે, એમાં કાષ્ઠી, અસ્થિ અને રુધિર. ટોટલ સંયોજક પેશીની અંદર 7 પ્રકારો આવે છે, અને એ 7 પ્રકારનો અભ્યાસ આપણે અહીંયા હવે પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી
ત્રીજા નંબરની પેશી આવે છે, પહેલા નંબરની અધિચ્છદીય, બીજા નંબરની સંયોજક પેશી અને ત્રીજા નંબરની આવે છે એ સ્નાયુ પેશી, જેને મસલ ટિશ્યુ કહેવામાં આવે છે. મસલ શબ્દ સાંભળેલો છે, મસ્ક્યુલર બોડી જેને કહેવાય. તો એ પેશીનો આપણે અભ્યાસ કરીએ છીએ. અહીંયા જે કોષો આવેલા છે એ કોષો નળાકાર છે અને સમાંતર ગોઠવાયેલા, એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. આમ તો ખરેખર સ્નાયુ પેશી માટે જો આપણે વાત કરીએ તો એની કેટલાક નામ છે એ બદલાઈ જાય છે. દાખલા તરીકે સ્નાયુ કોષ છે તો કોષ માટે આપણે એને તંતુ કહીશું. કેમ? કારણ કે લાંબા અને નળાકાર હોય છે મોટા ભાગે, જો કે ત્રાકાકાર પણ છે, પણ જનરલી કોષો છે એ લાંબા હોય છે, માટે આપણે એને લાંબા છે માટે તંતુ કહીશું. પછી કોષ રસ છે એને આપણે સ્નાયુ રસ કહીએ છીએ અને કોષ રસ પટલ છે એને સ્નાયુ તંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્નાયુ તંતુ પડ અને એની અંદર રહેલું છે સ્નાયુ રસ. આ શબ્દો થોડાક એના માટે બદલાય છે એવું આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. સમાંતર ગોઠવાયેલા હોય છે અને ઘણા બધા સૂક્ષ્મ તંતુકોથી કોષો નળાકાર છે, જેને આપણે કહીશું સ્નાયુ તંતુ. અને એ સ્નાયુ તંતુ છે એની અંદર સ્નાયુ તંતુકોથી સ્નાયુ તંતુ બને છે. સ્નાયુ તંતુકો છે અને એનાથી તંતુ બને. સ્નાયુ તંતુ જેને કહેવામાં આવે છે માયોફાઇબર, FIBRE, માયોફાઇબર એને કહીશું. અને તંતુકો છે એનો શબ્દ છે માયોફાઇબ્રિલ. માયોફાઇબર અને માયોફાઇબ્રિલ છે એટલે નાના નાના સૂક્ષ્મ તંતુકો છે એનાથી સૂક્ષ્મ મોટો સ્નાયુ તંતુ બને છે. દાખલા તરીકે અહીંયા થોડી એની વાત આપણે સમજવી હોય તો અસ્થિ છે એની કિનારી ઉપર અથવા તો એની સપાટી ઉપર આવેલું હોય છે, આ અસ્થિ છે અને અહીંયા આવેલા છે સ્નાયુ પેશી. આપણે એ કંકાલ સ્નાયુની વાત કરીએ છીએ, પણ મોટા ભાગે આવું ઘણી વખતે જોવા મળતું હોય છે. કંકાલ સ્નાયુને અનુલક્ષીને આપણે જો વિચારીએ તો એ મુદ્દો એનો સાચો આવશે. આ સ્નાયુ પેશી છે અને એની અંદર તમે જોશો તો આવો એક સ્નાયુ તંતુ આવે છે, તંતુ જેને કહીશું ફાઈબર. અને તંતુ છે એની અંદર નાના નાના સૂક્ષ્મ બીજા નાના તંતુકો આવા ઊભા જોવા મળતા હોય છે. તંતુ છે અને એમાંથી એક તમે લઈ અને આ પ્રમાણે જો રચના જુઓ તો આના કહેવામાં આવે છે તંતુક, ફાઇબ્રિલ. એટલે સ્નાયુ છે એ સ્નાયુની અંદર ઘણા બધા આવા ઘટકો આવેલા, તંતુઓ જોડાયેલા હોય છે અને તંતુની રચનાની અંદર તંતુકો આવેલા હોય છે. કહેવાનો નથી એવું છે કે સ્નાયુ તંતુકથી તંતુ બને છે અને તંતુથી આ પ્રમાણે સ્નાયુ પેશી બને છે. એના આસપાસ સંયોજક પેશીનું આવરણ પણ આવેલું હોય છે અને આ પ્રમાણે એક કાર્ય કરે છે. આની રચના બિલકુલ તમે જોશો મોટાભાગે કંકાલ સ્નાયુ છે એની રચના તમને જોવા મળશે. એ સાવરણાનું ઉદાહરણ તમે આપો, સાવરણો છે વાળવા માટેનો, સાફ કરવાનો, એ તમે સ્નાયુ પેશી એને કહો. અને એ સાવરણાની અંદર તમે એક સળી કાઢો તો એ સ્નાયુ તંતુ છે અંદરથી, અને એક સળી છે એને પણ તોડો તો એની અંદર નાની નાના તંતુ અથવા નાની નાની સળીઓ બીજી જોવા મળશે જેને કહેવામાં આવે છે તંતુક. એ પ્રમાણે આપણે એની રચના છે એ સમજી શકીએ છીએ. તો આ પ્રમાણે તંતુકથી બનતી રચના એને આપણે સ્નાયુ તંતુકો કહીએ છીએ અને સ્નાયુ તંતુ એનાથી બને છે. આ બધા જ સ્નાયુઓ છે એનો અગત્યનો ગુણધર્મ સંકોચનશીલતાનો ગુણ ધરાવે છે અને સંકોચનને કારણે એ નાના બને છે અથવા તો ટૂંકા બને છે. અને ત્યાર પછી શિથિલનો ગુણધર્મ, શિથિલન નો ગુણ ધરાવે છે જે લાંબા બને એટલે કે મૂળ લંબાઈ પ્રાપ્ત કરે. લાંબાનો મતલબ છે કે મૂળ લંબાઈ, એટલે સ્નાયુ જે લંબાઈ જેટલી એની હોય છે એ લંબાઈ શિથિલનનો ગુણ આપણે એને કહીશું. જેટલી લંબાઈ છે એટલી ને એટલી રહે છે, પણ એ જો લંબાઈ ઓછી થઈ જાય
તો આપણે એને સંકોચનતાનો ગુણધર્મ કહીએ છીએ જ્યારે એ ટૂંકા બને છે. એટલે વારા પરથી ટૂંકા બને અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે લાંબા બને. ટૂંકા અને લાંબા એમ થયા કરતા હોય છે, જેને કારણે સ્નાયુ સંકોચન થાય છે અને એ સ્નાયુ સંકોચનને કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ, આપણે પ્રચલન કરી શકીએ છીએ. આ બોલવું હોય તો બોલવા માટે પણ જડબાનું અને હોઠના સ્નાયુ છે, જીભના સ્નાયુ છે, એનું સંકોચન અને વિસ્તરણ સતત થયા કરતું હોય છે, જેના કારણે આપણે બોલી શકીએ છીએ અથવા તો હલનચલન કરી શકીએ છીએ. તો આવો એક અગત્યનો ગુણ એ ધરાવે છે અને એના કારણે આપણે એની ક્રિયાવિધિનો જો જનરલ વાત કરીએ તો વાતાવરણ સામે ફેરફાર છે, વાતાવરણના ફેરફાર સામે આપણે પ્રતિક્રિયા આપે છે. વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની અંદર સાનુકૂળ થવા માટે ફેરફાર સામે સાનુકૂળ થવા માટે હલનચલન કરીએ છીએ. આપણે હલનચલન માટે જવાબદાર છે. વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે, આપણે જાણીએ છીએ બધા કે વાતાવરણની અંદર કોઈ એવો ફેરફાર હોય તો આપણે પ્રચલન કરવું પડે, બરાબર. દાખલા તરીકે ઘણા બધા ઉદાહરણ આપેલા છે કે બહાર કોઈ જગ્યાએ જતા હોય અને એમ કરતાં કરતાં બહાર વરસાદ આવે અથવા તો ગરમીનું પ્રમાણ વધી જાય તો આપણે તરત જ અન્ય જગ્યાએ ખસી જઈએ છીએ, તો આપણે એને પ્રચલન તરીકે ઓળખીએ છીએ. અથવા તો કોઈ વખતે આપણે જ્યારે એનું રિએક્શન આપીએ છીએ, કોઈ જતા હોય ને કોઈ અચાનક કોઈ વ્હીકલ આવે સામેથી તો આપણે સાઈડમાં ખસી જતા હોઈએ છીએ. એ તો આવા ઘણા બધા એવા છે પર્યાવરણની અંદર થતા ફેરફારો કે એની સામે આપણે સાનુકૂળ થવા માટે શરીર છે એનું હલનચલન અથવા તો પ્રચલન આપણે ઘણી વખતે કરતા હોઈએ છીએ. અને ઘણી વખતે શરીરની અંદર ભાગો છે એને યોગ્ય સ્થિતિમાં જળવાઈ પણ રહેતા હોય છે. દાખલા તરીકે આપણે ઊભા છીએ, સતત આપણે ઊભા રહીએ છીએ ત્યારે પણ સ્નાયુઓ કાર્ય કરે છે અને એવા વખતે ભલે સ્નાયુ સંકોચન નથી થતું એનું, પરંતુ એ ઊભા રહેવા માટે જવાબદાર છે. એટલે શરીરની સ્થિતિ જાળવી રાખવા માટે પણ આ સ્નાયુ પેશી છે એ બહુ અગત્યની આપણે એને ગણીએ છીએ. મોટાભાગે હલનચલનમાં એનું અગત્યનો ભાગ છે અને એની અંદર કયા પ્રકારના તંતુઓ આવેલા છે, એનું સંચાલન કેવા પ્રકારનું છે અને એના આધારે આપણે સ્નાયુ પેશી છે એને મુખ્ય 3 ભાગની અંદર વહેંચી શકીએ છીએ. અને એ મુખ્ય 3 ભાગો છે એનો આપણે અભ્યાસ હવે કરીએ છીએ. ત્રણ પ્રકારો આપણે પાડીશું એના અને એ 3 પ્રકારનો અભ્યાસ કરીએ. જેમાં પહેલો પ્રકાર આવે છે કંકાલ સ્નાયુ પેશી, બીજા નંબરનો પ્રકાર છે સરળ સ્નાયુ પેશી અને ત્રીજા નંબરનો પ્રકાર છે એ રુદ્ર સ્નાયુ પેશી. 3 પ્રકાર આપણે ચાર્ટથી લખ્યા છે. તમારે પણ આ આખી સ્નાયુ પેશી છે એને આગળ જેમ વાત કરીએ પ્રમાણે આખા ચોપડાની અંદર 2 પેજ છે, એ 2 પેજની અંદર સળંગ લખજો તમે. શરૂઆતમાં થોડાક સ્નાયુના લક્ષણો લખી દેવાના, 2-5 જે લખ્યા એ પ્રમાણે, પછી 3 પ્રકારો પાડી દેવાના. અહીંયા આપણે બધું પૂરું નહીં કરી શકીએ એટલે બાકીનું છે એ તમે જુઓ તો ઓછું, જગ્યા ઓછી રાખી છે. આપણે કંકાલ સ્નાયુનો પહેલા અભ્યાસ કરીએ છીએ. 3ની પહેલા આકૃતિ દોરવાની અને ત્યાર પછી એની જે રચના અથવા સ્થાન અથવા જે કાર્ય આવતું હોય એ દરેકનું આપણે આ પ્રમાણે લખીશું. તો પહેલા નંબર આવે છે કંકાલ સ્નાયુ, જેનું બીજું નામ આપેલું છે રેખિત સ્નાયુ, આવું એનું નામ આપેલું છે. કંકાલ સ્નાયુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ કંકાલની સપાટી ઉપર આવેલી છે, અસ્થિ છે, હાડકાની સપાટી ઉપર એ ગોઠવાયેલી હોય છે, માટે એનું નામ આપ્યું છે કંકાલ સ્નાયુ પેશી. અને એની રચનાની અંદર હમણાં જે આપણે આગળ રચનાની સમજૂતી આપી એ લગભગ કંકાલ સ્નાયુને બિલકુલ મળતી આવતી રચના છે. અને એ કંકાલ સ્નાયુની આપણે એક નાની આકૃતિ તૈયાર કરીએ તો સ્નાયુ પેશીના જે તંતુઓ છે બધા જ નળાકાર હોય છે અને આ બધા તંતુઓ એકબીજા સાથે આ પ્રમાણે ગોઠવાયેલા છે. કેટલાક તંતુઓ આપણે 2-3 તંતુઓ આપણે બતાવીએ અને એ 2 તંતુઓથી આખી પેશી તૈયાર થાય છે.
આ બધા સ્નાયુ તંતુઓ છે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એ જોડાણ જેના દ્વારા થયેલું છે જેને આપણે સેતુ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ, બતાવી શકીએ છીએ. તો 3 સ્નાયુ તંતુઓ અહીંયા બતાવેલા છે આપણે, અને એની અંદર વચ્ચે વચ્ચે આડી રેખાઓ આવેલી હોય છે. રેખી સ્નાયુ પેશી એટલા માટે નામ આપ્યું છે એનું, કારણ કે એની અંદર એકાંતરે ઘેરી અને ઝાંકી રેખાઓ આવેલી છે. અહીંયા જે આપણે દોરીએ છીએ એ સિવાયનો જે ભાગ છે એ ઝાંખી રેખા કહેવાશે. અને એમાં નળાકાર સ્નાયુ તંતુઓ એકબીજા સાથે ગોઠવાયેલા છે, જોડાયેલા હોય છે. આમાં કોઈ ગણતરીથી દોરવાની નથી. સ્નાયુ તંતુઓ 2 થી 3 બતાવવાના, મિનિમમ 3 બતાવી દેવાના છે. અને એમાં કોષ કેન્દ્ર એક કરતાં વધારે આવેલા હોય છે, માટે આપણે તેને બહુ કોષ કેન્દ્રી પણ કહી શકીશું. બરાબર, આ પ્રમાણે અહીંયા છે રેખિત પટ્ટાઓ. ઝાંખા અને ઘેરા, આ જે બતાવ્યા છે ઘેરા છે, બાકીનો ભાગ વધ્યો એ ઝાંખા પટ્ટા છે. એટલે રેખિત પટ્ટાઓ એની અંદર જોવા મળતા હોય છે. અને પછી સ્પષ્ટ કોષ કેન્દ્ર આપણે બતાવ્યું છે. કોષ કેન્દ્ર એની અંદર આવેલું છે. કોષ કેન્દ્રની સંખ્યા 1 કરતાં વધારે છે, જેને આપણે બહુ કોષ કેન્દ્રી કહીએ તો પણ ચાલશે. અને આ પેશી છે એની અંદર વચ્ચે વચ્ચે એકબીજા સાથે જોડાણ થયેલું છે, અથવા તો વચ્ચે સૂક્ષ્મ અવકાશ પણ હોય છે. અને એ અવકાશની અંદર પ્રવાહી ભરેલું હોય છે, સ્નાયુ રસ આજુબાજુ ભરેલો હોય એવું પણ આપણે એને કહી શકીએ છીએ. તો આ પેશી છે એ રચનાની અંદર તમે જુઓ તો આ પ્રમાણે જોવા મળે છે. હવે ખાસ કરીને આપણે એનું સ્થાન પહેલા લખીશું. તો કંકાલની સપાટી ઉપર એ ગોઠવાયેલી છે, ગાઢ રીતે કંકાલની સપાટીને ગોઠવાઈને રહે છે, અથવા તો સપાટીને ગોઠવાઈને અથવા તો સપાટી ઉપર ગોઠવાઈ અને અસ્થિઓ સાથે, કંકાલના અસ્થિઓ સાથે આપણે કહીશું. એટલે ગાઢ રીતે કંકાલની સપાટી એટલે કંકાલના અસ્થિઓ સાથે એમ લખશું આપણે તો વધારે સારું રહેશે. કંકાલના અસ્થિઓ સાથે ગોઠવાઈને રહે છે. ટૂંકમાં હાડકાઓ છે એ હાડકાની ઉપર, એની સપાટી ઉપર ગોઠવાયેલી છે. આગળ આપણે એની સમજૂતી આપેલી છે અને એને કહેવાય છે સ્નાયુબંધ. અસ્થિ અને સ્નાયુ બે અલગ અલગ પેશી છે. અસ્થિ એ સંયોજક પેશી છે, જ્યારે સ્નાયુ એ સ્નાયુ પેશી છે. તો બેને વચ્ચે જોડવાનું કાર્ય કરે છે, જેને આપણે સ્નાયુબંધ કહીએ છીએ અથવા એને ટેન્ડન કહેવામાં આવે છે. તો એનાથી એ ગોઠવાયેલી હોય છે એની સપાટી ઉપર, એમ કહીશું. લાક્ષણિક સ્નાયુઓ લાક્ષણિક કે જે બધા લક્ષણો ધરાવતા હોય એવા આપણે કહીએ છીએ લાક્ષણિક સ્નાયુઓ છે, જેમ કે દ્વિશિર, એ જે અસ્થિનું નામ છે બાહુ, બાહુના અસ્થિઓ એટલે કે હાથના અસ્થિઓ છે, એ બાહુના અસ્થિઓ સ્નાયુમાં ની અંદર એ ગોઠવાયેલી છે. રેખીય કંકાલ સ્નાયુ સાથે સમૂહમાં ગોઠવાયેલા છે. ગોઠવાયેલા એટલે અહીંયા એક શબ્દ છે લાક્ષણિક સ્નાયુઓ. દ્વિશિર બાહુની અંદર આવેલા છે સ્નાયુમાં. રેખીય કંકાલ સ્નાયુઓ સમૂહમાં ગોઠવાયેલા છે. એટલે કે હાડકું દ્વિશિર, અહીંયા આપણે થોડીક અહીંયા છે હાથનો દાખલા તરીકે હાડકું છે, તો એનો કાસ્થીનો ભાગ છે અને એ આ પ્રમાણે આ અસ્થિ છે. અને એ
બે બાજુએ ગોઠવાયેલા હોય છે. એના ઉપર સ્નાયુની રચના આ પ્રમાણે જોવા મળશે. હમણાં જે આપણે આકૃતિ દોરી એ જ રીતે, જેની અંદર બે બાજુ બે કાસ્થી આવેલા છે, બે બાજુ શીર્ષનો ભાગ, બે બાજુ શિરનો ભાગ આવેલો છે અને એની સાથે બે બાજુ સપાટી ઉપર ગોઠવાયેલી છે, વત્તા છેડાના ભાગે પણ બે જગ્યાએ નાના એવા ભાગો હોય છે જેનાથી સ્નાયુ પેશી અસ્થિ સાથે જોડાયેલી છે. તો આ રીતે દ્વિશિર બાહુની અંદર આવેલી છે, હાથનો ભાગ છે, એની અંદર આ પેશી છે એની ગોઠવણી થયેલી હોય છે. સ્નાયુ પેશીના સમૂહને સખત સંયોજક પેશીનું આવરણ, સ્નાયુ પેશીના સમૂહને સખત સંયોજક પેશીનું આવરણ ઘેરે છે. અથવા કહેવાનો અર્થ એવો છે કે સ્નાયુ પેશીનો આખો સમૂહ છે, આખો સમૂહ પૂરો થઈ જાય સ્નાયુ પેશીઓ ત્યારે એની આસપાસ એક મજબૂત સખત આવરણ આવેલું હોય છે અને એ આવરણ છે જેને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે, જે સ્નાયુને રક્ષણ આપવાનું અથવા તો એને બાંધી રાખવાનું કાર્ય કરે છે એવા પ્રકારનું એક આવરણ પણ એની અંદર આવેલું હોય છે. ખાસ કરીને વધારે આપણે અભ્યાસ એનો કરવાનો છે, પ્રકરણ નંબર 20ની અંદર કરવાનો છે, પરંતુ અહીંયા થોડોક ભાગ છે એ તમે સમજો એના માટે આપેલો છે. બીજા સ્નાયુઓ છે એની કમ્પેરિઝનમાં સરખામણી તમે કરશો તો અહીંયા તમે જોશો તો સ્નાયુ તંતુ છે, તંતુ નળાકાર આવેલા છે, નળાકાર એની રચના છે અને રેખાઓ આવેલી છે જેને આપણે રેખી સ્નાયુ પણ કહીશું. રેખાઓ ધરાવે છે અથવા તો ઝાંખી અને ઘેરી રેખિત પટ્ટાઓ ધરાવે છે એવું કહીશું. રેખિત પટ્ટા ધરાવે છે. અને બીજો એક મુદ્દો છે જે આપણે બીજા સ્નાયુની અંદર કદાચ આવા પટ્ટાઓ ન પણ હોય અથવા હોય એના આધારે આપણે 3 પ્રકારો એના આગળ ભણવાના છે. બીજો એક મુદ્દો આવે છે જેની અંદર ઐચ્છિક પેશી એવો શબ્દ વાપર્યો છે. ઐચ્છિક પેશી એટલે શું? તો આ પેશી છે ઐચ્છિક એટલે મગજની અંદર સંચાલન જે થાય છે મગજમાંથી, મગજના કેન્દ્રો છે એની અંદરથી આ પેશીઓનું સંચાલન થાય છે સ્નાયુઓનું. આપણે મગજની અંદર કોઈ વિચાર કરીએ અને એ વિચાર છે એની સંવેદના સ્નાયુ સુધી પહોંચે અને સ્નાયુ છે એ સંકોચનનું કાર્ય કરતા હોય છે. તો મગજની અંદર 2 ભાગો આવેલા છે CNSની અંદર, જેમાં કેટલાક ભાગો એવા છે જે ઐચ્છિક છે, પ્રાણીની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરે છે, આપણી ઈચ્છા પ્રમાણે. દાખલા તરીકે આપણા હાથ પગના સ્નાયુઓ છે જેનું હલનચલન આપણે આપણી ઈચ્છાથી કરી શકીએ છીએ. તો જ્યાં જ્યાં આપણી ઈચ્છાથી આ હલનચલન થતું હોય એ બધા જ ભાગો છે એની અંદર આ કંકાલ સ્નાયુ પેશી આવેલી હોય છે. અને મોટા ભાગે તમે જોઈ શકો છો હોઠના સ્નાયુઓ છે, આપણે હલનચલન ઈચ્છાથી કરી શકીએ, હાથ પગ છે, પછી ગરદનના સ્નાયુઓ છે, આપણે પોતાની રીતે પણ વિચારી શકીએ છીએ. શરીરની અંદર જેટલા ભાગો આપણી ઈચ્છાથી કાર્ય કરે છે એ બધી પેશી છે એને ઐચ્છિક પેશી કહેવામાં આવે છે. આ એક જ પેશી એવી છે કે જે ઐચ્છિક છે, બાકીની બંને પેશીઓ અનૈચ્છિક છે, ઈચ્છા એ ધરાવતી નથી. એટલે ઐચ્છિક પેશી તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે અન્ય પેશીઓ સરળ સ્નાયુ અને રુધ સ્નાયુ છે એ હૃદયમાં આવેલી છે, ફક્ત હૃદયની દિવાલ બનાવે છે. અને અન્ય શરીરની અંદર આવેલા અંગો, આખો પાચન માર્ગ છે, અંદરની બાજુ આવેલું યકૃત છે, મૂત્રાશય છે વગેરે, તો એ પ્રાણીની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરતા નથી અને એની સાથે જે મગજનો ભાગ જોડાયેલો છે જેને આપણે અનૈચ્છિક તરીકે ઓળખીએ છીએ, અથવા તો સ્વયંવર્તી એવો શબ્દ પણ એના માટે વપરાય છે. એટલે મગજના 2 ભાગો ઐચ્છિક ભાગ અને અનૈચ્છિક ભાગ છે. જેમાં ઐચ્છિક ભાગ સાથે સંકળાયેલી છે એ આ કંકાલ સ્નાયુ છે અને અનૈચ્છિક સાથે સંકળાયેલી છે એ બાકીની સરળ અને રુધ સ્નાયુ પેશી એની સાથે આવેલી છે. એટલે આપણે આ ઐચ્છિક અને અનૈચ્છિકની વાત જ્યારે આપણે સમજી લઈએ છીએ ત્યારે હવે પછી જ્યારે બીજો અભ્યાસ એનો થશે આ પેશીઓનો, ત્યારે ફક્ત આપણે એનો ઉલ્લેખ જ કરીશું કે ઐચ્છિક પેશી છે કે અનૈચ્છિક પેશી છે, એ રીતે આપણે એનો અભ્યાસ કરીશું. તો અહીંયા કંકાલ સ્નાયુ પેશી કંકાલની સપાટી ઉપર જોડાયેલી છે માટે એને કંકાલ કહેવાય, એમાં રેખાઓ આવેલી છે માટે એને રેખી સ્નાયુ કહેવામાં આવે છે. અને આને બીજા શબ્દોમાં કહીએ તો ઐચ્છિક પણ કહી શકાય. અહીંયા આપણે લખી શકીએ છીએ હવે ઐચ્છિક સ્નાયુ પેશી એવું આપણે એને કહી શકીએ છીએ. ઈચ્છાથી કાર્ય કરે છે અને આ આકૃતિની અંદર નળાકાર તંતુઓ ગોઠવાયેલા છે અને એનું કાર્ય છે એ આપણી ઈચ્છાથી હલનચલનનું છે. આમ તો સ્નાયુ પેશીનું કાર્ય હલનચલનનું જ છે, પરંતુ આપણી ઈચ્છાથી હલનચલન થાય તો આપણે એને કંકાલ સ્નાયુ તરીકે
ઓળખીએ છીએ અને બાકીની બે સરળ અને રુધિર સ્નાયુ છે એનો અભ્યાસ આપણે પછી કરીશું.